તો ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં ચોમાસાને લઈને ચિંતાની સ્થિતિ છે। અલ નીનોની અસરના કારણે ચોમાસું નબળું પડ્યું છે। દેશના 70% ભાગમાંથી વાદળો ગાયબ થઈ ગયા। પાકિસ્તાનની સૂકી હવાઓના કારણે વાદળો ગાયબ થયા હોય તેવું અનુમાન છે। મેદાની વિસ્તારમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે। માત્ર ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં ભારે વરસાદનું અનુમાન છે। ઉત્તરાખંડમાં હવામાન વિભાગે આપ્યું છે વરસાદનું રેડ એલર્ટ। તો ઉત્તરાખંડ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યો કે જ્યાં આ પ્રકારે વરસાદનું અનુમાન છે, પરંતુ મોટા ભાગે 70% ભારત પરથી જાણે વાદળો ગાયબ થઈ ગયા છે। આખરે આ વાદળો ગાયબ કેમ થયા છે તે પણ એક મોટો સવાલ છે, કારણ કે ચોમાસાની સિઝન રીતસર બેસી ગઈ છે અને તેમ છતાં હજુ પણ તડકો જોવા મળી રહ્યો છે। આખરે શા માટે? અનેક મોટા કારણ છે। ટેકનિકલ જે પ્રકારે આખી પરિસ્થિતિ સર્જાઈ છે તે સૌથી મોટું કારણ। તો આખરે સવાલ એ થાય કે વરસાદ કેમ નથી આવતો? આખરે આ ચોમાસાના વાદળ કેમ ગાયબ થયા છે? ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ કે આખરે આ સ્થિતિ શા માટે સર્જાઈ છે। ગાયબ કેમ થયા છે ચોમાસાના વાદળ? દેશના 70% ભાગમાંથી ચોમાસાના વાદળ અત્યારે ગાયબ છે, જેમાં ગુજરાતને પણ આવરી લેવામાં આવ્યું છે। પાકિસ્તાન તરફથી સતત સૂકી હવા આવી રહી છે। આપ સમજો, પાકિસ્તાન તરફથી સૂકી હવા આવે એટલે કે વાદળ જે સર્જાયા હોય તે આગળ વધી જતા હોય છે। બંગાળની ખાડી અને અરબ સાગરમાં પણ ભેજવાળા જે પવન છે તે ઘટી રહ્યા છે। બંગાળની ખાડી કે જે ચોમાસા માટે સૌથી અગત્યની માનવામાં આવે છે, અને ત્યાંથી જ આ ભેજવાળા પવન હવે ઘટવા લાગ્યા છે। શા માટે ઘટવા લાગ્યા છે તે પણ જોઈએ। પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડા અને તેના કારણે આ સિસ્ટમ નબળી પડી છે। બાવી વાવાઝોડાની સૌથી મોટી અસર અને તેના કારણે જ આ ભેજવાળા જે પવન છે તે ઘટવાના શરૂઆત થઈ ગયા છે। પ્રશાંત મહાસાગરના આ વાવાઝોડાના કારણે દેશમાં હવાની પેટર્ન બદલાઈ છે। આપ સમજો, ચાઇનામાં વાવાઝોડું અને તેની વિપરીત અસર ભારતમાં છે। મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના ઓછા વરસાદના સંકેત આ વખતે જોવા મળી રહ્યા છે। ઉત્તર પશ્ચિમ કે તેમાં આ તમામમાં 7 દિવસ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ વરસાદની કોઈ શક્યતા નથી। આ તમામ રાજ્ય એવા છે કે અત્યારે વરસાદ આગામી 1 અઠવાડિયા સુધી નહીં આવે તે વાત સ્પષ્ટ, અને વાતાવરણ પણ એવું ચોખ્ખું જોવા મળી રહ્યું છે। 7 દિવસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની શક્યતા બિલકુલ નહીવત છે। મહારાષ્ટ્ર પશ્ચિમમાં આવે છે, ઉત્તર પ્રદેશ લગભગ ઉત્તરની તરફ આવતું હોય ને ત્યાં પણ અત્યારે વાદળ કોઈ જ નથી। આ પરિસ્થિતિને હવામાન વિભાગે મોન્સૂન બ્રેક ટેકનિકલ શબ્દોમાં કહેવામાં આવે છે। અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે, વર્ષોમાં આવી નથી સર્જાઈ, તેને મોન્સૂન બ્રેક કહેવામાં આવે છે। આ ટર્મ યાદ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે, કારણ કે સ્થિતિ બિલકુલ એવી જ છે। હવે આ ભારતનો નકશો છે, આ ભારતના નકશાને ધ્યાનથી જુઓ, કેવી પરિસ્થિતિ સર્જાઈ છે આપ આ નકશામાં સ્પષ્ટ જોઈ શકો છો। આ આપણું ગુજરાત છે। ગુજરાત ભારતના પશ્ચિમ ભાગમાં આવે છે। ઉપરથી લઈને નીચે સુધી આપ જુઓ કે આખા પશ્ચિમ ભાગમાં બિલકુલ એક પણ વાદળ નથી, જ્યારે આ વાદળની સ્થિતિ છે તે પૂર્વોત્તરમાં જોવા મળી રહી છે અને ચાઇના તરફ જોવા મળી રહી છે। બે કારણ, બે દેશ જવાબદાર છે કે ભારતમાં વરસાદ કેમ નથી પડતો, બંને આપને સમજાવું। એક, પાકિસ્તાન કે જે અહીંથી સૂકા પવનો સતત આવે છે। સૂકા પવન આવવાના કારણે જે વાદળ સર્જાતા હોય છે, વાદળ સતત આગળ વધતા હોય છે। અને બીજું કારણ છે કે ચાઇનામાં બાવી વાવાઝોડું ત્રાટક્યું છે। જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ત્યારે તમામ જે ભેજવાળા પવન હોય છે તે શોષી લે